20 એક સત્તાર મૌલાના કરીને છે પોરબંદરનો, એણે જે અમારા ઇમામે પાકની યાદમાં અમે જે તાજિયા બનાવી એની એણે ટિપ્પણી કરી ને ખાસ હુઝુરની હાલ અહેલે બેત સૈયદ સાદાત ઉપર એણે ટિપ્પણી કરી ને સૈયદ સાદાતને એણે પુરાવા માંગ્યા કે ઓરિજિનલ કોણ ડુપ્લિકેટ કોણ, તો એની કઈ જાત છે કે એને એવો હુકમ કયો છે કે એ સૈયદ સાદાતની પાસે પુરાવા માંગે ના? એક વાર નહીં, આથી 17 વર્ષ પહેલા 18 વર્ષ પહેલા એણે જે ગુસ્તાકી કરી હતી, ગુસ્તાકી કરી ને પાછી માફી માંગી લે છે. 20 વર્ષ પહેલા મૌલા અલીની શાનમાં ગુસ્તાકી કરી હતી. મૂળ આ માણસ છે ફેંકાઈ ગયેલા માણસ છે, પોતાને ફેમસ થવા માટે અહેલે બેતની શાનમાં અવારનવાર ગુસ્તાકી કરતા રહે છે. અહેલે બેત શું છે એ પોતાને નથી ખબર. અહેલે બેત એ છે હુઝુરની આલ છે, મૌલા અલીની ઓલાદ છે, જે એને અમારી માટે તમામ મુસ્લિમ માટે એની ઇજ્જત લાઝિમ છે, સરના તાજ છે એ અમારી માટે. એટલે આજે અમને બહુ દુઃખની લાગણીથી સમસ્ત મુસ્લિમ સમાજ ગુજરાત તેમને બહુ દુઃખ લાગ્યું છે કે જે પોતાની દીકરા માટે માને કે મારી અહીંયા દીકરો આવે તો ઇમામ હુસેનની તાજિયાની હું માનતા ચડાવી, એ આજે એનો વિરોધ કરે છે. એ વસ્તુ ક્યાં લગીન યોગ્ય છે ને વ્યાજબી છે? એટલે આ માણસ, આ કોઈ રાજકીય સ્ટેજ નથી કે તમે એક ભૂલ કરો બીજી ભૂલની માફી હોય છે. ત્યાંથી કોઈ દી એવા નિવેદન દેવાના નથી